યોજનાની અંદર જે ગંદકી તે બાબતે આપણે રજૂઆત કરી છે? રજૂઆત કરેલી છે વોર્ડ ઓફિસરશ્રીને, તેમજ ટેલિફોનિક વાતચીત થતી હોય સેનિટરી ઇન્સ્પેક્ટરો જોડે. લોકો રેગ્યુલર સફાઈ કર્મચારીઓ આવતા હોય છે સવારે. અંદર ગલીઓમાં જે ગંદકી જેના માટેની વાત છે ખાસ કરીને એ માટે બી લેટર કરેલા છે ને એ લોકો અંદર જેસીબી ને એમના મશીનોથી સાફ કરતા હોય છે. જી બેન, કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? એમ કે આગળ ગંદકી છે, નરી કેટલી ગંદકી છે, છોકરા માંદા પડે, બીમાર પડે. અમારા સામે દવાખાનું છે, દવા લેવા રોજ રોજ જવું પડે છે અમારે. અને આ લોકો સાફ કરે ત્યાં સરકારને ખબર ના પડે. ઓટ દેવા તો ઓટ દેવા આવે છે, પણ આ ગરીબ લોકો સમજે છે કે ગરીબ લોકોને આપણે સાફ બાફ કરી સફાઈ કરી પૈસા લેવા આવે બધું કરવા. તો ગરીબનું માણસનું જોવાનું કેટલા બીમાર પડે, કોની પાસે પૈસા હોય ના હોય તો ગરીબનું જોવું પડે ને, એમને સરકારને જોવું પડે ને. આ તો લોકો આવીને બધું સતત ગંદકી કરે તો અમે કાંઈ દવા કરી, છોકરાની દવા કરે, છોકરા બીમાર. મારી બહુ સતત આજ 2 દાડથી ખટલામાં પડી છે, બીમાર એને મેલેરિયો લાગી ગયો છે ને. દવાખાનામાં 6-7 હજારમાં છોકરાને ગતા રહ્યા. એ ખબર સરકાર ના પડે કે સફાઈ કરીએ આપણે. કેટલા લોકોને સમજાય છે લોકોને કે આટલું આવું ના કરશો. ના કોઈ જોવા નથી આવતું, કોઈ વાળવા નહીં આવતું, કશું નથી કોઈ આવતું. મારું હું છે તે રેખા છે, મારું ગ્રીજા દેવી પૂજર છે મેં રેખા. પાછળ કરતા નહીં ને, મચ્છર બહુ આવે છે, નાના છોકરા બીમાર પડે ને એટલે. આ કયો વિસ્તાર છે? દંતેશ્વર ઉડાના મકાન છે. અહીંયા પેલું અર્બન હેલ્થ સેન્ટર આપ્યું છે, બાળકની સ્કૂલો પણ આવી છે, શું કહેશો? કોઈ આવતું નહીં તો અહીંયા કોર્પોરેટર પણ નથી આવતા? ના, કેટલા કોઈ જ સમયથી નહીં આવતું. હવે બહુ ખાસો ટાઈમ થઈ ગયો ને. શું નામ તમારું? વિનાબેન. અમારે તો ગંદકી થાય છે. આગળનો રોડ સાફ કરીને જતા બહાર ગલીનો કોઈ સાફ નહીં કરતો. અમને કહીએ ને તો પાછા હામાં થાય છે. એટલે મચ્છર બધું ગંદકી થાય. પછી અમારી નજીક દવાખાનું છે, કરીને દવાખાને જઈએ. દૂર હોય તો કઈ જવાનું? બાજુમાં આંગણવાડી પણ આવી છે.